સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો જેના કારણે નવસારીમાં પૂરનો ખતરો છે। ડાંગ અને મહારાષ્ટ્રનું પાણી પહોંચતા નવસારીમાં જળબંબાકારની પરિસ્થિતિ। નવસારીની આજુબાજુના તમામ નદી નાળા છલકાયા। પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો। સુરતથી નવસારી વચ્ચેનો રસ્તો મરોલીથી બંધ। સુરતથી હાઈવેના રસ્તે પણ પૂર્ણા નદી પર લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। નવસારીના નીચાણવાળા અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, અત્યંત જળમગ્ન પરિસ્થિતિ છે। ઉપરવાસના પાણીથી નવસારીમાં પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે। ડાંગ અને મહારાષ્ટ્રનું પાણી પહોંચ્યું નવસારીમાં, જેના કારણે જળબંબાકારની સ્થિતિ છે। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે અહીં વરસાદ નથી, વરસાદ બંધ છે, પરંતુ અહીં નદીનું પાણી પહોંચ્યું છે એટલે પૂરની પરિસ્થિતિ થઈ છે। ક્યાંક મંદિરો ગરકાવ થયા, લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા છે। શાળાનું કમ્પાઉન્ડ આખું પાણીમાં ગરકાવ થયું છે। ઠેર ઠેર લોકોની હાલાકી વધતી જઈ રહી છે। પૂર્ણા નદીના જળસ્તરમાં આ તરફ સતત વધારો થઈ રહ્યો છે। સુરતથી નવસારી વચ્ચેનો જે રસ્તો છે મરોલીથી બંધ છે। આ સાથે સુરતથી હાઈવેના રસ્તે પણ પૂર્ણા નદી પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। આકાશી દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં નજર કરશો ત્યાં માત્ર ને માત્ર જળની જ પરિસ્થિતિ, જમીન ત્યાં જળની જ પરિસ્થિતિ જોવા મળશે। ડાંગ અને મહારાષ્ટ્રનું પાણી નવસારી પહોંચ્યું છે, જેના કારણે આ જળબંબાકારની સ્થિતિ, ક્યારે આ પાણી ઓસરે અને ક્યારે જનજીવન પૂર્વવત થાય તેની ત્યાંના સ્થાનિકો રાહ જોઈને બેઠા છે। અને આ તરફ લોકોને ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બનવું પડ્યું છે। નીચાણવાળા વિસ્તારમાં જે લોકો રહેતા હશે એ લોકોને ભારે તકલીફ। આ આકાશી દ્રશ્યો નવસારીના આપને બતાવી રહ્યા છે। ડ્રોનથી આ દ્રશ્યો કેપ્ચર કરવામાં આવ્યા છે। જ્યાં નજર કરશો નવસારીમાં ત્યાં માત્ર ને માત્ર જળ ભરાવ જોવા મળશે અને આ નદીનું પાણી છે। આ વરસાદી પાણીનો ભરાવ નથી થયો, આ નદીનું પાણી આવી પહોંચ્યું છે, કારણ કે ઉપરવાસમાં સારો એવો વરસાદ વરસ્યો, જેના કારણે નદીનું પાણી આવી પહોંચ્યું છે અને નવસારીને જળબંબાકાર કરી મૂક્યું છે। આપ દ્રશ્યો જુઓ, સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ, મુખ્ય બજારો હોય, રોડ રસ્તા હોય કે ખેતરો હોય, બધી જ જગ્યાએ માત્ર ને માત્ર જળ ભરાવ નજરે પડી રહ્યો છે। જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહે છે એમના ઘરો પાણીમાં ડૂબી ચૂક્યા છે અને એટલા માટે એમને અમુક સારા સ્થાનો પર સ્થળાંતર કરવામાં આવી ચૂક્યું છે। આ તરફ પૂર્ણા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે એટલે હજુ પણ પૂરનો ખતરો નવસારી પર તોળાઈ રહ્યો છે। આ સાથે જે આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને હવે જ્યારે આ પાણી ઉતરશે ત્યારે કેટલું નુકસાન થશે તે આંકડો પણ ચોંકાવનારો હશે। પરંતુ અત્યારના આ આકાશી દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। ડ્રોનથી આ દ્રશ્યો કેપ્ચર કરવામાં આવ્યા છે અને જેમાં નવસારીના જે હાલ છે, જે બેહાલ થયેલું છે નવસારી, એ આપને બતાવી રહ્યા છીએ। રસ્તા ક્યાંય નજરે નથી પડતા, જમીન ક્યાંય નજરે નથી પડતી, જ્યાં જમીન ત્યાં માત્ર ને માત્ર જળ ભરાવ છે અને આ પૂરની પરિસ્થિતિ નવસારીમાં ઉત્પન્ન થઈ છે। ડાંગ અને મહારાષ્ટ્રનું પાણી નવસારીમાં પહોંચ્યું છે, જેના કારણે અહીં જળબંબાકારની સ્થિતિ છે। એટલો વરસાદ નવસારીમાં નથી પડ્યો, પરંતુ ડાંગ અને મહારાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદના કારણે નવસારીમાં તેનું પાણી આવી પહોંચ્યું, જેના કારણે જળબંબાકારની સ્થિતિ છે। નવસારીની આજુબાજુના તમામ નદી નાળા છલકાયા છે। ડાંગ અને નવસારીમાં ભારે વરસાદ વરસ્યો છે ત્યારે પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ તમે જોઈ શકો છો। એબીપી અસ્મિતાની ટીમ મોજૂદ છે પૂર્ણા નદીના ફ્લાયઓવર બ્રિજ ઉપર। અત્યારે તમે દ્રશ્ય જોઈ શકો છો, પૂર્ણા નદીની અંદર ડાંગમાંથી તમામ એ લાકડાઓ છે અત્યારે પાણીમાં વહેણમાં જોવા મળી રહ્યા છે અને આ પ્રમાણેની સ્થિતિની અંદર જોઈ શકાય છે, રૌદ્ર સ્વરૂપ કહી શકાય પૂર્ણા નદીનું, એ અત્યારે જોવા મળી રહ્યું છે। ડાંગમાં જે રીતનો વરસાદ વરસ્યો છે, મહુવામાં જે રીતે વરસાદ વરસ્યો છે, ત્યારે એ વરસાદી પાણીની આવક છે એ અત્યારે પૂર્ણા નદીમાં જોવા મળી રહી છે અને પૂર્ણા નદી અત્યારે બંને કાંઠે વહેતી નજરે આવી રહી છે। ત્યારે આ રૌદ્ર સ્વરૂપ તમે જોઈ શકાય નજર સમક્ષ એ પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે। પૂર ઝડપે વહેણ છે એ અત્યારે જોવા મળી રહ્યું છે, ત્યારે એક ડરામણું બીમાણું એ પ્રમાણેનું તસવીર છે જોવા મળી રહી છે। આસપાસના ખેતરો છે એ જરૂર અત્યારે આ પૂર્ણા નદીના પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। બીજી તરફ તમે તસવીરો જોઈ શકો છો, આ પ્રમાણે જે હાઈવે છે એ હાઈવે અત્યારે હાલ જામ થતો નજરે આવી રહ્યો છે। જે લોકો છે આ રીતે પૂર્ણા નદીના પાણી જોવા માટે અથવા તો પૂજાપો ફેંકવા માટે ગાડી રોકતા હોય છે અને જેના કારણે ટ્રાફિક જામની તસવીરો છે એ જોવા મળી રહી છે। આ પ્રમાણેની તસવીરો છે પૂર્ણા નદીની છે।
28 ફૂટ જેટલું ભયજનક સપાટીથી ઉપર કહી શકાય એ પ્રમાણેની સપાટી અત્યારે હાલ સામે આવી છે। ત્યારે નવસારી કલેક્ટર દ્વારા તમામ કર્મચારી અધિકારીઓની રજા કેન્સલ કરી દેવામાં આવી છે અને નવસારી પંથકમાં જે પ્રમાણે પાણી જોવા મળી રહ્યું છે ત્યારે આ દ્રશ્ય જોઈ શકો છો। એક ડરામણું દ્રશ્ય કહી શકાય, પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ છે એ અત્યારે જોવા મળી રહ્યું છે। જ્યાં જુઓ ત્યાં પાણી નજરે આવી રહ્યું છે અને આ પૂર્ણા નદીનું પાણી છે એ નવસારીને તહસ નહસ કરી રહ્યું છે। ફૂડ પેકેટની વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય, લોકોના સ્થળાંતરનો પ્રશ્ન હોય, દરેક રીતે લોકોને કોઈ જ અગવડ નહીં પડે તેને માટે પ્રયત્નશીલ છે। એનડીઆરએફની ટીમ પણ અહીં પહોંચવાની તૈયારી છે, એટલે કોઈ પણ જાતની મુશ્કેલી પ્રજાને, જનતાને નહીં પડે એને માટે પ્રશાસન, વહીવટીતંત્ર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પ્રયત્નશીલ છે। તો નવસારીમાં જે પરિસ્થિતિનું સર્જન થયું છે, આ તરફ પૂર્ણા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે લોકો પારાવાર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે। આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે, કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહેતા હતા તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। લોકો પોતાનો જરૂરી સામાન લઈ અને સલામત સ્થળે જતા નજરે પડ્યા છે। બીજી તરફ જે આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, નવસારીના આકાશી દ્રશ્યો છે। ડાંગ અને મહારાષ્ટ્રનું પાણી પહોંચતા નવસારીમાં જળબંબાકારની પરિસ્થિતિ, કમરસમા પાણી ભરાયેલા છે। આપ દ્રશ્યો જુઓ, લોકો ઘરની બહાર નથી નીકળી શકતા અથવા તો પોતાની જે જરૂરિયાતની વસ્તુઓ છે તે પણ તેમના સુધી પહોંચે તેવી તેઓ માંગ કરી રહ્યા છે, સરકારને અપીલ કરી રહ્યા છે। બીજી તરફ સુરતથી નવસારી વચ્ચેનો રસ્તો મરોલીથી બંધ થઈ ગયો છે, જેના કારણે લાંબો ટ્રાફિક જામ સુરત હાઈવે ના રસ્તે પૂર્ણા નદી પાસે સર્જાયો છે।